નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની ટિપ્પણી બાબતે વેરાવળમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જલારામ બાપા બાબતે કરાયેલી ટિપ્પણી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાંત અધિકારીને જલારામ બાપાના ભક્તોએ આવેદનપત્ર આપ્યું. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણીના સંદર્ભમાં વેરાવળમાં લોહાણા સમાજ જે મહાજનના પ્રમુખ છે સહિત જલારામ બાપાના ભક્તો, સમાજના આગેવાનો તેમજ ગીર સોમનાથના જિલ્લા કલેક્ટરને પ્રાંત અધિકારીના માધ્યમથી કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પર ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું. જલારામ બાપાના ભક્તોએ માંગ કરી છે કે ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે જે પણ ટિપ્પણી કરાઈ છે તે કર્યા બાદ તેઓ વીરપુર ખાતે જલારામ બાપાના ચરણોમાં આવી શીશ ઝુકાવી અને બાપાની માફી માંગે તેવી માંગ કરી છે. સોમનાથ લોહાણા મહાજન યાત્રે એકત્રિત થયો છે. જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે વાત કરી છે એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેવું ન બોલાય, છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલાતો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે તો એને માફી માગવી જોઈએ. સમસ્ત લોહાણા સમાજની ને જલારામ ભક્તોની માફી માગવી જોઈએ એવી મારી અંગત વાત છે. હું રાકેશ દેવાણી, રઘુવંશી ક્રાંતિ મંચ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ. આજે આક્રોશ સાથે ફતેહસિંહ ચૌહાણ કરીને કોઈ કલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુભાઈવા બફાટો શરૂ કર્યા છે. એમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે પણ, સંત શ્રી શિરોમણી જલારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે. આ ફતેહસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે, પરંતુ આ 18 વર્ષ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય, જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય. આજે વેરાવળ લોહાણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે. સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો હિન્દુ સમાજમાંથી દેવાય છે અને આ ફતેહસિંહ ચૌહાણને જ્યાં સુધી વીરપુરના ધામમાં જલારામ બાપાને માથું નમાવીને માફી નહીં માગે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો નહીં પડે. એટલે આ ફતેહસિંહ ચૌહાણને મારું આહ્વાન છે કે વહેલી તકે જલારામ બાપાના ચરણોમાં માફી માગીને આવા કોઈ પણ જાતના ભવિષ્યમાં બફાટ ન કરે એવી પ્રતિજ્ઞા લઈ અને એટલી જ મારી માંગણી. સંત શિરોમણી જલારામ બાપા વિશે ટિપ્પણી લોહાણી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. વાત કરીએ તો 7/2/2024 ના રોજ કાલોલ વિધાનસભા ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા રઘુવંશી સંત શિરોમણી જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયો છે અને જેથી સમગ્ર વિશ્વભરમાં વસતા રઘુવંશી અને જલારામ બાપાને માનતા ભક્તોની લાગણી દુભાણી છે. કચ્છના લોહાણા સમાજ અગ્રણીઓ આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે. ત્યારે વાણી વિલાપ કરનાર ધારાસભ્યને માહિતગાર કરી અને સમગ્ર ગુજરાતને ભારતભરમાં રઘુવંશી લોહાણા મહાજન પ્રથમથી જ સનાતની અને વિચારધારા સાથે જોડાયેલા છે અને એ બાબત નિર્વિવાદિત થયા છે. જ્યારે આ સમય ખાસ સંત શિરોમણી જલારામ બાપા વિશે આવી ખોટી ટિપ્પણી કરવી તે અયોગ્ય છે અને ત્યારે દરેક વ્યક્તિની ધાર્મિક આસ્થા અહીં ઠેસ પહોંચી છે અને ત્યારે રઘુવંશીઓના આસ્થા સ્થાન વીરપુર જલારામ બાપાના મંદિરે એક એવી સંસ્થા છે જ્યાં એક પણ પૈસાનો દાન સ્વીકારવામાં નથી આવતો અને તેમ છતાં પણ કાયમી ભંડારો ત્યાં ચાલુ છે અને આ અંગે સમગ્ર વિશ્વના ભક્તો ગૌરવ લે છે. અને ત્યારે હાલ ગત તારીખ 22/1/2024 ના રોજ અયોધ્યા મધ્યે દેશના યશસ્વી તેવા વડાપ્રધાનના કહી શકાય ખાસ આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારે ખાસ રામચંદ્રની જે મૂર્તિ છે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કરવામાં આવી હતી અને ત્યારે વીરપુર મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજીવન રામચંદ્રજીને પણ ત્યાં 3 ટાઈમ જે ભોગ લગાવવામાં આવશે તે પણ જલારામ મંદિર વીરપુર તરફથી ચઢાવવામાં આવશે અને જે સમગ્ર રઘુવંશી સમાજ માટે ગૌરવની ક્ષણ રહેલ છે. ત્યારે ધારાસભ્ય દ્વારા જાણે કે અજાણે જે કોઈ ટિપ્પણી કરાઈ છે તે અંગે પણ નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે તે બાબતે કોઈ પણ પ્રકારની વ્યક્તિ આગળ દિલગીરી વ્યક્ત ના કરતા અને નહીં ઉપરાંત જલારામ બાપાના મંદિરે દર્શન કરી અને ત્યાં પ્રસાદ લઈ તેમના દ્વારા જાણે અજાણે જે કોઈ વાલી વિલાપ થયો હોય તે અંગે પણ ખાસ સંત શિરોમણીના ચરણોમાં વંદન કરી અને આવે તેવી સૌ કોઈની રઘુવંશીઓની લાગણી છે અને જેથી આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારના મનમાં વર્ગ ના રહે તેવી ખાસ વિગ્રહ ના રહે તેવો અમારો આશય છે તેવું તેમણે જણાવ્યું. પહેલા તો તમામ જલારામ ભક્તોને જય જલારામ.
કાલના ધારાસભ્ય શ્રી ચૌહાણ સાહેબે જે જલારામ બાપા વિરુદ્ધ એક ટિપ્પણી કરી, તો એ અનુસંધાને સમગ્ર રઘુવંશી સમાજ નહીં પણ તમામ જલારામ ભક્તોની લાગણી દુબાણી છે. એ અનુસંધાને આજે અહીં અમો ભુજ મધ્યે કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે. મારે એટલું જ કહેવું છે કે 20/1/2024 માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું અને સમસ્ત હિન્દુ સમાજે એને ઉત્સવ તરીકે ઉજવ્યો. આપણે યાદ અપાવું કે જે દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ દિવસે ભંડારો વીરપુર જલારામ ધામથી હતો અને અત્યારે પણ જે રામ મંદિરમાં 3 ધરાવો આવશે એ પણ વીરપુર જલારામ ધામ ટ્રસ્ટથી આપવામાં આવશે. તો અમારા સમગ્ર સમાજ અને જલારામ ભક્તો વતી ચૌહાણ સાહેબને એક વિનંતી છે કે આપ જાણે અજાણે કે શરત ચૂકથી કંઈ પણ ટિપ્પણી કરી ગયા હો તો અમારી આપને લાગણીસભર વિનંતી છે કે આપ વીરપુર જઈ બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને ત્યાંનો પ્રસાદ લઈ અને જતું કરો. અમારું રઘુવંશી સમાજ જલારામ બાપાના પરમ ભક્તો ક્યારે પણ કોઈને માફી મંગાવી કે એવું કોઈ કૃત્ય કરવામાં માનતા નથી, જેથી એક લાગણીસભર અમારા રઘુવંશી પરિવાર તેમજ જલારામ ભક્તો વતીથી એક લાગણીસભર વિનંતી છે. જે ધારાસભ્ય સાહેબે જે ટિપ્પણી કરી, જે રઘુવંશી સમાજના લોકો આજે આવેદનપત્ર આપ્યું કલેક્ટરને કે સંત શિરોમણી શ્રી જલારામ બાપા કોઈ બી સમાજ કોઈ બી સંત વિશે ટિપ્પણી કરવી યોગ્ય નથી. એ કોઈ બી સમાજનો સંત હોય અને આજે લોકોની જે આસ્થા હોય છે કે એક રઘુવંશી સમાજ જલારામ બાપાને સંત અને ભગવાન માની રહ્યું છે, તો જે વ્યક્તિ જે લોકોને આસ્થા હોય એ ભગવાન પણ માનતા હોય છે. તો આજે એ રીતે જે એમણે ટિપ્પણી કરી ધારાસભ્ય સાહેબે, એના વિરુદ્ધ અમે લોકોએ અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એની અંદર લખ્યું છે કે ભાઈ કલેક્ટર ધારાસભ્ય સાહેબને એવું લાગે તો વીરપુર બાપાના જઈ ત્યાં દર્શન કરી આવે અને પ્રસાદી લઈ આવે. રાજકોટ સિવિલ હોસ્પિટલના 700 જેટલા કર્મચારીઓને 2 મહિનાનો પગાર નથી મળ્યો અને ત્યારે અહીં ગ્રાન્ટ નથી મળતા વેતન નથી ચૂકવાયું તેવું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે વાત કરીએ તો વર્ગ 3 અને વર્ગ 4ના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ભારે હાલાકી પડી રહી છે. તેઓને ડિસેમ્બર જાન્યુઆરીનું વેતન બાકી છે. વગર પગારે ઉત્તરાયણ પણ બગડી હતી તો હાલ કર્મચારીઓની હાલત ખૂબ જ કફોડી થઈ છે. સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા 700 જેટલા કર્મચારીઓ છે. સમયાંતરે તેમને પગાર મોડો ચૂકવાતો હોવાની ફરિયાદ ઉઠતી રહે છે. ત્યારે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગ્રાન્ટના અભાવે અથવા તો સરકારમાંથી ગ્રાન્ટ ન મળતી હોવાથી ડિસેમ્બર અને જાન્યુઆરી એમ 2 માસનો પગાર કર્મચારીઓને મળ્યો નથી. અહીં કોન્ટ્રાક્ટ બેઝ પર નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન્સ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર, એક્સ-રે ટેકનિશિયન્સ તેમજ ઓક્સિજન ઓપરેટર, ઓટો કોઇલ અને સ્ટાફ તેમજ લિફ્ટમેન, પ્યુન, વોર્ડ બોય, આયા બહેનો સહિતના પેરામેડિકલ સ્ટાફ કોન્ટ્રાક્ટ મારફત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જેમને 2 માસનો પગાર ન ચૂકવતા આ કર્મચારીઓ હવે ઝડપથી પગાર મળે તેવી રાહ જોઈ રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસ સુધી લગ્નગાળાની સિઝન પૂરપાટ ઝડપે ચાલી રહી છે અને આ લગ્નગાળાની સિઝન સીધી અસર તેની કરે છે એસટી બસ વિભાગ પર. એસટીના મોટાભાગના બસ સ્ટેન્ડો પર મુસાફરોની ચિક્કાચાર કહી શકાય તેવી ભીડ નજરે ચડી રહી છે અને ત્યારે હાલ વ્યાપાર ટ્રાફિકના પગલે એસટી તંત્રની દૈનિક આવકમાં ધરખમ વધારો થઈ જવા પામ્યો છે. રાજકોટ એસટી વિભાગની જ વાત કરીએ ખાલી તો લગ્નગાળો રાજકોટ એસટી તંત્રને છેલ્લા એકાદ સપ્તાહથી જ ખૂબ જ ફળી રહ્યો છે. એક સપ્તાહથી મોટા ભાગના રૂટોની 95% બસો ફૂલ દોડી રહી છે. ત્યારે ઉપરાંત આ જોરદાર ટ્રાફિકના પગલે રાજકોટ વિભાગની દૈનિક આવકમાં સરેરાશ ₹5 થી 6 લાખનો વધારો થઈ ગયો છે અને ત્યારે દરમિયાન રાજકોટ એસટી વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર છેલ્લા એક સપ્તાહમાં એટલે કે ગત તારીખ 1 થી 7 દરમિયાન રાજકોટ એસટી વિભાગની બસોમાં 8 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે.
અને દૈનિક 1.25 લાખ જેટલા મુસાફરો રાજકોટથી મુસાફરી કરી રહ્યા છે અને ત્યારે એસટી તંત્રની બસોમાં ભારે ટ્રાફિકના પગલે રાજકોટ વિભાગની દૈનિક આવકમાં 5 થી 7 લાખના વધારો થઈ ગયો છે। છેલ્લા એક સપ્તાહથી જ દૈનિક ₹60 લાખની વધુ આવક થઈ છે અને તેમજ છેલ્લા એક સપ્તાહમાં ગત તારીખ 1 થી 7 સુધીમાં રાજકોટ એસટી વિભાગને તોતિંગ કહી શકાય તેટલી 4.6 કરોડથી પણ વધુ રકમની આવક થઈ છે। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના નર્મદાના વધારાના પાણી, નિયમિત પાણી અને અનેક પ્રકારના પ્રશ્નોને લઈ મોટી સભા અને રેલીનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર કચ્છભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સભા બાદ મોટી સંખ્યામાં રેલી કાઢી કિસાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે છેલ્લા પોણા 2 વર્ષથી વાટાઘાટો ચાલી રહ્યા છે, પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું। અનેક વખત સરકાર સાથે નિગમના અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલ્યો, પણ કોઈ નિરાકરણ ના આવતા કચ્છના ખેડૂતો આકરા પાણીએ થયા છે। દુધઈ સબ બ્રાન્ચ કેનાલના મૂળ 68 કિલોમીટરના ઉપર 31.84 ક્યુમકે કહી શકાય તેવી હતી ને તેમાં બંને લિંક કેનાલમાં વધારાનું પાણી જવાનું હતું, પણ કોઈ કારણોસર તે રદ થયું હતું અને એ વિસ્તારમાં પહેલાથી જ નિયમિત પાણીમાં એવા હતા તેવા ખાલી વિસ્તાર માટે ખેડૂતોને વ્યાજબી માંગણી કરી છે। ત્યારે કહી શકાય કે 48 થી પણ વધારે 68 કિલોમીટર ઉપરાંત 15 ક્યુમેક અને આપવા માટે ખાસ જોગવાઈ કરાઈ છે અને તેનાથી નાની કેનાલ બનવામાં આવશે તો તે સાયફન આવશે અને જે નાના થશે। ત્યારે નર્મદા વધારાના 1 મિલિયન પણ કહી શકાય તેવા એકર ફૂટ પાણી કચ્છને ફળવાયા છે અને તેમાંથી નોર્ધન લિંક કેનાલ, સધન લિંક કેનાલ અને સારણા કામો ચાલુ છે, પણ હાલ કહી શકાય કે એવી હાઈ કંટુર કેનાલ અને અબડાસાના લિંક કેનાલની વહીવટી મંજૂરી આપવામાં આવી નથી, તો તાત્કાલિક આ મંજૂરી આપવામાં આવે, કારણ કે આ બંને કેનાલથી પશ્ચિમ કચ્છના સરહદ વિસ્તારો લાગુ પડે છે અને આ વિસ્તારમાં પાણીના અન્ય કોઈ સ્ત્રોત નથી અને તેના કારણે વહીવટી મંજૂરી તાત્કાલિક આપી કામો કરવામાં આવે અને જેથી પાણી ન હોવાતા જે લોકો છે તે સ્થળાંતર કરી રહ્યા છે અને જે સરહદો સૂની બની જતા સુરક્ષાની પણ દ્રષ્ટિએ આ બાબત ખૂબ જ જોખમી છે અને ત્યારે પાણી પહોંચાડવું તે અતિ આવશ્યક છે અને તેવું છે પ્રદેશ ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ જંગમાલ આચાર્યએ જણાવ્યું હતું। ખેડૂતો દ્વારા કુવા અથવા બોરમાં 2 ગુંઠા પાણી જે જમીન છે તે માંગવામાં આવી છે અને ત્યારે તેમના પાસેથી બજાર કિંમત કરતાં પણ વધારે રકમ લેવામાં આવે છે। ખેડૂતોની પણ રાષ્ટ્રની આવક 58% જેટલો મોટો હિસ્સો છે અને ત્યારે જમીન સંપાદનના વળતર માટે અપનાવવાની જે 2 ધારી નીતિ છે તે દૂર કરવા માટે પણ માંગણી કરવાની છે। ત્યારે ખાસ ખેડૂતોએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લાની ગૌચર જમીનોને તળાવો કંપનીઓ માટે દેવામાં આવે છે અને તે યોગ્ય નથી અને ત્યારે હાલે ભુજ તાલુકાના ઢોરી ગામે 1000 એકર જમીનો ગાયો માટે ગૌચર નિયમ કરી છે અને તેમાં કંપનીને 3 દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે। જો ગૌચર જમીનો કંપનીને આપી દેવામાં આવશે તો કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુધન છે તે ચરિયાણ માટે પ્રશ્ન ઉભો થશે, તો તાત્કાલિક ધોરણે પરવાન રદ કરવા બાબતે ખેડૂતોએ માંગણી કરી છે અને જો આગામી દિવસોમાં ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવાની ફરજ પડશે। ધરણા કર્યા, આજે રેલી રૂપે આવેદનપત્ર આપવું। કચ્છ જિલ્લો છેલ્લા 2 વર્ષથી આ નર્મદાની માટે સરકારો સાથે બેઠક થઈ, અધિકારીઓ સાથે બેઠક થઈ, ક્યાંય અધિકારીઓ મુખ્યમંત્રીને સાચું કહેતા નથી। મુખ્યમંત્રી ઉદાર દિલે કહે કે કચ્છ માટે પ્રશ્ન જગમાલભાઈ પતાવી દેવાનું, બધું જ આપવાનું, પણ ક્યાંક અધિકારીઓ શું સમજાવે એ સમજણ પડતી નથી અને વિષય છે કે ભાઈ પાણી પૂરતું ખેડૂતના હર ખેતમાં, હર ખેત કો પાણી, ખેડૂતને બધાને પાણી મળવું જોઈએ, અમારું આખું એક લોગન છે કિસાન સંઘનું કે હર ખેત કો પાણી, પાણી આપી દો પ્રશ્ન પૂરો થાય, બીજું કંઈ નથી। પાણી આપી દો, નિર્ણય લઈ લો, નહેર બનાવી દો ખુલ્લી, એને પૂરું પાણી આપો તો વિષય પૂરો થાય। તો સરકાર સાથે બીજું તમારા માધ્યમથી કહેવાનું કે સરકાર બેઠક કરે, કિસાનો સાથે બેઠક કરે, બેસે તો કંઈક એનો નિકાલ આવે। એ સચિવાલયમાં બેઠા અને અમે આંદોલન કરીએ છીએ તો પછી શું થાય? ખાસ કરીને કચ્છ જે સરહદી વિસ્તાર છે, કચ્છને માટે જે પાણી મળ્યું છે એ ચિંતાનો વિષય એ નર્મદા બની ત્યારે કચ્છને ધ્યાનમાં રાખીને બની, બરાબર?
અને એમાં ક્યાંક નરેન્દ્રભાઈએ ઉદાર હાથે બહુ 108 કિલોમીટરને કંઈક મંજૂર કરી હતી. કાપતા 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 કંઈક 68 કે 45 લાયા છે. હવે સુકમ કાપ્યું તો આપણને ખબર નથી, પણ એમની એક વસ્તુ એક મુખ્યમંત્રીએ છે 108 કરી હતી. તો તમે ભલે કાપ્યું, તમને ગણતરી હોય ના આપો, પણ જે ખેડૂત ખેતી કરે એ વંચિત કોઈ ખેતરવાળો ન રહી જાય, કોઈ તાલુકો પાણી વગર વંચિત ના રહી જાય, એ અમારી માગણી. ખાસ કરીને કચ્છને કાશ્મીર બનતું અટકાવવાની વાત કરીએ. હા, કાશ્મીરમાં છેવાડા જે વિસ્તાર રહ્યા એમાંથી પ્લાન કરે ખેડૂતો હિન્દુઓ, તો શું થાય? પાણી ના હોય તો જ ખેડૂત બહાર નીકળે ને. તો એને તાલુકામાં એ જનતા ત્યાં રહે એના માટે પાણી માંગીએ છીએ. મુખ્યમંત્રીને કલેક્ટર મારફત રેલી દ્વારા જ્યારે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ નક્કી થયો છે, અમે 9 દિવસ સુધી કલેક્ટર ઓફિસ સામે બેઠા હતા. અમારો અવાજ ન સાંભળવામાં આવ્યો તંત્ર દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા. ત્યારે આજે ખેડૂતોને બોલાવીને, આજે આપ જોઈ છો કે માનવ મેરામણ ખેડૂતો, અમે તો હંમેશા ઈચ્છીએ છીએ કે ખેતરમાં કામ કરે, પણ ન છૂટકે જ્યારે એ આવ્યા છે. વિષય જે છે એ બે બાબતનો વિષય છે. એક વધારાનું પાણી હોય, નિયમિત પાણી હોય, નિયમિત પાણીમાં દૂધઈ હોય, વાંડિયા સબરજ કેનાલ હોય, અને વધારાના પાણીમાં હજી બંને તાલુકાઓ લખપત અને અબડાસા અને હાઈ કંટ્રોલ જે કેનાલ છે અડધો એમએફની વહીવટી મંજૂરી પણ નથી આપી. એટલે તાત્કાલિક આ નર્મદાના વિષય પૂરા થાય. ત્રીજી વાત એવી છે કે અત્યારે કચ્છ જિલ્લાની અંદર ક્રૂટ લેન હોય, વીજ લેન હોય, વિવિધ પ્રકારના જ્યારે વિકાસના નામે વિકાસ થતો હોય, વિકાસ થાય એમાં અમને વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે ન થાય. જે વળતર આપે છે માત્ર જંત્રી બતાવીને, કાયદો બતાવીને વળતર આપે છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે એમાં જેને બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ, એમનો અધિકાર છે. એને કાયદામાં જે છે એ તમે સમજી લો, ખેડૂતો લેવા જાય તો કંઈક જુદું, અને સમજી લેજો કે કંપનીઓને આપવાનું થાય તો કંઈક જુદું. ખેડૂતો 2 ગુંઠા જમીન માંગે તો બજાર કિંમત કરતા અનેક ગણા પૈસા વસૂલવામાં આવે છે. એવી બાબત શિક્ષણ માટે માંગે, સમાજના હેતુ માટે માંગે, ત્યારે એની બજાર કિંમત નક્કી થાય છે. જ્યારે ખેડૂતને આપવાની થાય ત્યારે જંત્રી નક્કી થાય છે. એટલે આવી બેધારી નીતિ ના ચાલે. તાત્કાલિક ધોરણે આમાં ઘટતું કરે, નહીં તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવાની ફરજ પડશે. જૂનાગઢમાં ટીપી યોજના રદ કરવા 3 ગામના ખેડૂતો જોડા કચેરીએ ઘેરાવ કરી રામધૂન બોલાવી ધરણા પર ઉતર્યા હતા. વાત કરીએ તો જૂનાગઢના જાંજડા, સુખપુર તેમજ જોશીપુરા સહિત 3 ગામોમાં ટીપી યોજનાનો વિરોધ કરી ટીપી રદ કરવા જૂનાગઢ જૂના કચેરી આવે અને કચેરીને ઘેરાવ કરી રામધૂન બોલાવી ધરણા પર ઉતર્યા હતા. ટીપી યોજના રદ કરવા 3 ગામના ખેડૂતો રોષે ભરાતા ટ્રેક્ટરો ભરાઈ જુડા કચેરી આવ્યા હતા, પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડૂત ભાઈઓ અને બહેનોએ કચેરીને ઘેરાવ કરી રામધૂન બોલાવી જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની વાત કરી હતી. આ ટીપી યોજનામાં ખેડૂતોને 40% કિંમતની જમીન જતી હોય ત્યારે ખેડૂતો પાયમાલ થશે તેવો આક્ષેપ સાથે પણ ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો ધરણા પર ઉતર્યા હતા. ખેડૂતોને નોટિસ ઉપર નોટિસ ફાટવી તેમજ ખેડૂતોને 40% કિંમત જમીન જતી હોવાથી લાખો રૂપિયાનો ચાર્જ ખેડૂતોને ભરવાનો આદેશ થાય છે. આ માટે ટીપી યોજના ખેડૂતોને નુકસાનકારક હોવાથી રદ કરવા માટે ખેડૂતો ઉગ્ર બન્યા હતા. જાંજડા અને સુખપુર તેમજ જોશીપુરા ગામના ખેડૂતોને 2 નંબરની નોટિસ બચતા ખેડૂતો જુડા કચેરીએ ધસી આવીને ટીપી યોજના સામે વિરોધ દર્શાવ્યો હતો. કાપડિયા ગીતાબેન, હું એક ખેડૂતની ધર્મપત્ની છું. હું ઝાંઝેડા ગામથી આવી છું. હું જુનાગઢ જિલ્લાની વતની છું અને અમારે 5 વીઘા જમીન છે. તો અહીંથી અધિકારીઓની નોટિસ આવે છે કે જમીનમાં તમારે સેઢા સીમ જાય. અમારા સેઢા શા માટે વયા જાય ભાઈ? અમે નથી લગામ કરતા એટલા ને. હવે અમે સિંહણ થઈને લડીશું, અમે બધા કામમાં આવીશું. આ અધિકારીઓ જાણ નથી દેતા. મોદીજી તો સારા છે. મોદીજીએ તો કીધું હતું કે ખેડૂતને અમે લાભ દઈશું. તો ખેડૂતને લાભ દેવો હોય તો ખેડૂતની જમીન ન જવા દે. મંત્રીઓ, મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા સાંસદ સભ્યો બધાને કહેવામાં માંગુ છું કે અમારી જમીન જાવી ન જોઈએ. આપણા નગરપાલિકા, આપણા જે નગર અંદર બેઠા છે જે લોકો ઓફિસોમાં, એ જવાબ નથી દેતા. આવીએ તા કમિશનરો કેમ જવાબ નથી દેતા? અમને કોઈ જાતનો જવાબ નથી. અમે આવીએ તા ઓફિસરો બધા ઉઠીને વયા જાય છે. અધિકારીઓ એવી કેવી રીતે પરિસ્થિતિ કરી શકે અમારી? અમે બાયણે બેઠા છીએ ભૂખ્યા ને તરસ્યા. હું મોદીજીને એટલી જ વિનંતી કરીશું, હું અમિત શાહને એટલી જ વિનંતી કરીશું કે અમારા ખેડૂતનું કઈ પણ જવું ન જોઈએ. ખેડૂતનો સેઢો ન જાય. ખેડૂતનો સેઢો જાહે તો ગજા બધાને બગડાવીશું. ગજા નહીં રહે તમારા, સેઢા જશે જો અમારા. સેઢા જશે જો અમારા તો ગજા નહીં રહે તમારા. અમે લેડીસો બધી ઉગ્ર આંદોલન કરીશું અને શેરીએ જુનાગઢની એક ઠેકાણે પણ એવી જગ્યા ન હોય કે અમારું આંદોલન નહીં. અમે બસ રોકશું, ખટારા રોકશું. જેવી રીતે તમે ખટારા ડ્રાઈવરોને આંદોલનમાં હા પાડી એવી રીતે અમારી પણ મરજી કરે
એ જ રીતે અમારી મરજી વિરુદ્ધ કાંઈ ન જવું જોઈએ. જે અમે માંગીએ ખેડૂતો એ જ થવું જોઈએ. જે ખેડૂતની ધર્મપત્ની કે એ જ થવું જોઈએ. કેમ નહીં ભાઈ? અમે ખેડૂત છે, અમે તમને બધા, અમે ખેડૂત તો જગતનો તાત હોય છે. ખેડૂત બધું કરી શકે, ધારી શકે તો અમે બધું કરી શકીએ, ગાંધીનગર આવી શકીએ, પણ અમારે આવવું નથી. અમે અહીંયા બેઠા બધી વાત કરીશું અને અહીંથી જ રજૂ કરીશું. અમે જુનાગઢ બંધ કરીશું જો તમે લોકો નહીં અમારી આ માંગ સ્વીકારો ને. જી મનસુખભાઈ, ભારતભરનું મોટામાં મોટું ખેડૂત સંગઠન એટલે ભારતીય કિસાન સંઘ છે. એને રાજ્યના મુખ્યમંત્રી જવાબ આપે, આ રાજ્યના આ જુનાગઢના પ્રભારી મંત્રી જવાબ આપે, અને આ ટીપી બાબતે આ જુડાનો અધિકારી જવાબ ના આપે એ કેટલા અંશે વ્યાજબી છે. આ અધિકારી કઈ રીતનું સંચાલન કરે છે એની જ ખબર નથી. એટલે ખેડૂતો આજે ખેતર છોડીને અહીંયા આવ્યા છે કે ભાઈ ટીપી જે છે એ રદ કરવા માટે. અટાણે ખેડૂતોને 40% જમીન જાય અને બેટરમેન્ટ ચાર્જ ભરવો પડે. હવે એના માટે આજે 10-11 દિવસ પહેલાં પણ મેં લેખિત આપ્યું છે કિસાન સંઘના લેટર પેડ ઉપર. એમાં લખ્યું છે કે મહેસૂલ વિભાગનો પરિપત્ર છે કે કિસાન સંઘને કોઈ પણ ખેડૂતોના પ્રશ્નો અંગે જવાબ આપવો, છતાં પણ આ અધિકારીએ કિસાન સંઘને જવાબ નથી આપ્યો. એટલે ના છૂટકે આજે ખેડૂતોને સાથે રાખી અને કિસાન સંઘે અહીંયા ધરણા કર્યા છે અને એની પાસે જવાબ લઈને જ અમે જાશું. એટલે આજે ધરણા ઉપર અમે બેઠા છીએ. આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ રૂપે તમે શું કરશો? માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારું આંદોલન ચાલુ છે. આ સ્ટેપ બાય સ્ટેપ ધરણા સુધી કોઈ કાંઈ પહેલાં આવેદનપત્ર, પહેલાં રજૂઆત, પછી આવેદન, હવે ધરણા, આગળ રસ્તા રોકો આંદોલન બધું થશે. કારણ કે આ ખેડૂતોની વેદના છે અને ખેડૂતોનો પ્રશ્ન છે. એ નહીં ઉકેલાય તો ના છૂટકે ઉગ્ર આંદોલન થશે. જી બેન. જય જવાન જય કિસાન. અમારે આ ટીપી રદ કરવા માટે આવ્યા છે. એ સરકારને 40% જોઈ છે ને અમારે એ રદ કરવા માટે જ અમે આવ્યા છે. અને અમારા જમીન છે એના માટે જ અમારો આધાર છે. જુનાગઢમાં તો કોઈ જાતનો ઉદ્યોગ નથી અને અમારા છોકરાને કઈ રીતને ભણાવે? તમે આ 40% લઈ લો તો એ માટે જ અમે આવ્યા છે. અને જ્યાં લગી ટીપી રદ નહીં થાય ત્યાં લગી અમે મોટું નકર આંદોલન કરશું. બેન, ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો અધિકારીઓ જવાબ નથી આપતા ને તમારો એવો આક્ષેપ છે કે મુખ્યમંત્રી દ્વારા જવાબ મળે છે, શું કહેશો? મુખ્યમંત્રીને જવાબ આપવો જ પડશે. એને આપ્યો છે ને. આ લોકો નથી આપતા, જોડાવાળા નથી આપતા. મુખ્યમંત્રી સાહેબે તો આપ્યો. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.